જય સ્વામિનારાયણ મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં। આજે હું તમારી સાથે લઈને આવી છું ગઢડા પ્રથમ પ્રકરણ છઠ્ઠું વચનામૃત, વિવેકી અવિવેકીનું। તે પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં। સ્વામિનારાયણ હરિ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું છઠ્ઠું, વિવેકી અવિવેકીનું। સંવત 1876ના માગસર સુધી 9ને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણ દેખે છે અને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે ગુણ દેખે છે અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે છે તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો। તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે અને જે અવિવેકી છે તે તો જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પરેઠે છે અને ભગવાનને સંત એનો દોષ દેખાડીને એની આગળ વાત કરે છે તે વાતને માને કરીને અવળી લે છે અને વાતના કરનારનો અવગુણ લે છે।